બોટાદ જિલ્લાની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ધંધુકા બરવાળા હાઈવે ઉપરથી દારૂની કટિંગ થતું હોવાની બાતમીને પગલે રેડ કરી હતી। બોટાદ એલસીબી પોલીસે હાઈવે ઉપર રેડ કરતા એક આઈસરમાં દારૂ કટિંગ થતું હોય જ્યાં રેડ કરતા શિવકુભાઈ જેટસુર કરપડા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો। પોલીસે દારૂની 5934 બોટલ, ટ્રક, મોબાઈલ મળીને 27,93,000નો મુદ્દામાલ કબજે લઈને એકની અટકાયત કરીને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ગુનામાં સામેલ હિતેન્દ્ર ઉર્ફે મુન્ના અંકુભાઈ ખાચર, સુરેશ આસુરામ પોટલિયા અને શેતાનસિંહ મારવાડી સાંચોરવાડાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। ચા પાણી બોટાદ જિલ્લાની અંદર દારૂની બધી નેસ્તનાબૂદ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ રાત્રિના બોટાદ જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી દરમિયાન એને ખાનગી રાહે હકીકત મળેલ કે ધંધુકા બરવાળા હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ થનાર છે। હકીકતના આધારે રાત્રિના ટ્રક નંબર MH14 EM 6138 ને ચેક કરવામાં આવેલ અને એની અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ 5934 જેની કિંમત થાય 17,80,000 અને મોબાઈલ ફોન તથા ટ્રક મળી કુલ 27,93,000નો મુદ્દામાલ બોટાદ જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવેલ।